હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પૂર્વાનિલ એજ્યુકેશન. ફરીવાર તમારું સ્વાગત છે. ધોરણ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ ગુજરાત બોર્ડ યુનિટ 3 એનો રીડ પ્રથમ ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. દોસ્તો, આ એક એવો પાઠ છે જે એક અલગ પ્રકારની ક્રાંતિ, એક અલગ પ્રકારના રિવોલ્યુશનની વાત કરે છે. યસ ફ્રેન્ડ્સ, ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી એ નામ જોતાં જ તમને કંઈક એવો અહેસાસ ડેફિનેટલી થતો હશે કે આમાં કંઈક ફોરેસ્ટની અને ફિમેલ્સની કંઈક વાત કહેવાની હશે પાઠની અંદર. તો ડેફિનેટલી યુ આર રાઇટ ફ્રેન્ડ્સ. આ પાઠની અંદર કંઈક આપણે એવું ભણવા જઈ રહ્યા છીએ અને જેમાં ફિમેલ્સની પણ વાત છે અને ફોરેસ્ટ્રીની પણ વાત છે. તો ફોરેસ્ટ્રી અને ફિમેલ્સ એ બંને કેવી રીતે કનેક્ટેડ છે આ પાઠમાં ખૂબ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. કહી શકાય કે ભૂતકાળની કોઈક સત્ય ઘટના જે છે એ આ પાઠની અંદર આવરી લેવામાં આવી છે. કદાચ એવું પણ કહી શકાય કે એ સત્ય ઘટના આધારિત આખો આ પાઠ છે અને એ ઘટનાને અનુલક્ષીને જ આ પાઠનું જાણે નિર્માણ કરવામાં આવ્યું હોય એવું કહી શકાય. વૃક્ષો પ્રત્યેનો પ્રેમ, જંગલો પ્રત્યેનો પ્રેમ અને નૈતિક જવાબદારી શું છે એ આ પાઠની અંદર ખૂબ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે. તો ચાલો આપણે આ પાઠને શરૂ કરીએ છીએ. ખૂબ સરસ મજાનો પાઠ ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. અને આ પાઠની અંદર શું સમજવાનું છે અને એને આપણે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવાનું છે એની ખૂબ સ્પષ્ટ વાત કરી છે. તો ચાલો આપણે શરૂ કરીએ છીએ પાઠને. સિન્સ ટાઈમ બિગિન, the natural broad-leaved forests of Himalayas have played a significant role in the life of people of Uttar Pradesh. યુગ યુગોથી કુદરતી વિસ્તરણ એટલે કે કુદરતી રીતે ઉગી નીકળતા પહેલાં પહોળા પાંદડા ધરાવતા હિમાલયાના જંગલોએ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ઘણા લાંબા સમયથી ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ઇનફેક્ટ, the forests are the foundation of the whole economy of the hill villages. બીજી ભાષામાં કહીએ તો આ જંગલો એ પર્વતીય ગામડાઓની સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, ફોર એક્ઝામ્પલ, પ્રોવાઇડ ફૂડર ફોર ધ એનિમલ્સ whose dung is used to fertilize or fertilizer used as fertilizer for the cropland. દાખલા તરીકે લીલા પાન અને ઘાસ પ્રાણીઓ માટે ચારો પૂરો પાડે છે અને ઉપજાઓ એટલે કે ખેડાઓ જમીનોમાં આ પ્રાણીઓનું છાણ ખાતર તરીકે પણ વપરાય છે. ડ્રાય ટ્વિંગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ્સ. સૂકી ડાળીઓ અને લાકડા ધરતીની અથવા તો ધરતી પર એક એવા પ્રકારનું બળતણ છે જે ખૂબ સરળતાથી જંગલ વિસ્તારમાં પ્રાપ્ત થઈ શકે છે અને આ સૂકી ડાળીઓ લાકડાની જે હોય છે તે એ ઘરની રસોઈમાં બળતણ તરીકે એકમાત્ર સ્ત્રોત કહી શકાય. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઇડ લાર્જ સપ્લાઈઝ ઓફ ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઇબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝપ્શન. જંગલો સ્થાનિક વપરાશ માટે વિપુલ પ્રમાણમાં ફળો, ખાદ્ય સૂકો મેવો, રેસા તથા ઔષધિઓ પણ પૂરી પાડે છે. ધ ફોરેસ્ટ બ્રેક the flow of the seasonal rainfall that lashes the slopes of these mountain ranges or range every year during the monsoon. કે જે વૃક્ષો છે એ જમીનના ધોવાણને પણ રોકે છે. This creates springs and ever-flowing streams which are vital for the mountain people and their animals during the hot summer months. આથી સતત વહેતા ઝરણા પેદા થાય છે જે ઉનાળાના મહિનાઓ દરમિયાન પર્વતીય લોકો અને તેમના પ્રાણીઓ માટે ખૂબ જ અગત્યના થાય છે. કારણ કે વૃક્ષો જે છે એ જમીનનું ધોવાણ રોકે અને પાણીને ધીમું કરે તો એ પાણી જમીનની અંદર ઉતરે છે. એક પ્રકારે પાણી જે છે એ ઝરણા સ્વરૂપે નીચે ઉતરે છે અને આ જે ઝરણાનું પાણી છે એ આમ તો બારે માસ અમુક વિસ્તારોમાં ઉપયોગમાં લઈ શકાય છે, પરંતુ અહીંયા ખાસ ઉનાળાની વાત કરી છે કે જેમાં મનુષ્ય અને પશુ પક્ષીઓ માટે પણ ખૂબ ઉપયોગી છે. For many years, however, large areas of these rich forest resources are getting destroyed. ઘણા વર્ષોથી આ સમૃદ્ધ જંગલના સ્ત્રોત ધરાવતા વિસ્તારો નાશ પામતા રહ્યા છે.
શું કારણ છે? ફોર એક્ઝામ્પલ, ધ ફોરેસ્ટ ઓફ તહેરી ગઢવાલ વર એક્સપ્લોટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. દોસ્તો, મેદાન પ્રદેશમાં રેલવેની જાળને વિસ્તારવા માટે ઇમારતી લાકડું પૂરું પાડવા માટે ટિમ્બરના જે વૃક્ષો છે જે તહેરી ગઢવાલના જંગલોમાં આવેલા છે એ આખા જંગલોને નાશ કરવામાં આવ્યા હતા. કારણ કે આ જે સરકાર છે એમણે રેલવેના પાટા જે છે એ લગાવવા હતા અને રેલવેના પાટા લગાવવા માટે બંને પાટાને જોડતું જે લાકડું છે એ ત્યાંથી પૂરું પાડવામાં આવ્યું હતું. માટે આખું જંગલ જે છે એનું નિકંદન કાઢવામાં આવ્યું હતું. Europeans in Missouri wanted cultivation of new food crops like potatoes, leading to large-scale clearing of mixed oak forest. મસૂરીમાં સ્થાયી થયેલા યુરોપીય લોકોએ બટાટા જેવા નવા ખાદ્ય પાકોની ખેતી માટે મોટા પ્રમાણમાં ઓક વૃક્ષ ધરાવતા મિશ્ર જંગલોનું મોટા પાયે નિકંદન કરવામાં આવ્યું હતું. એનું શું કારણ છે કે એમણે એવું શું કામ કર્યું? તો હિયર ઇટ ઇઝ. There was clearly a contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. દોસ્તો, અહીંયા વાક્યમાં સ્પષ્ટપણે કીધું છે કે એ જે યુરોપિયન લોકો મસૂરીમાં સ્થાયી થયા છે એમની અને ત્યાંના સ્થાનિક લોકોની જરૂરિયાતમાં ખૂબ જ વિસંગતતા હતી. ગામના લોકોની જે જરૂરિયાત છે એ કંઈક અલગ હતી, જ્યારે યુરોપિયન્સ જે સ્થાયી થયા છે એની જરૂરિયાત પૈસા હતી. સ્ટેટ ગવર્મેન્ટ પૈસા માંગતી હતી, જ્યારે એ પૈસા માટે એણે જંગલોનો નાશ કર્યા અને ત્યાં બટેટાની ખેતી જે છે એની ખેતીની શરૂઆત કરી. જોઈએ આગળ. ઇન 1930માં the people of Tehri Garhwal began a non-cooperation movement called Satyagraha, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest law. દોસ્તો, અહીંયા શું કહેવા માંગે છે ખાસ સમજીએ કે જ્યારે બંનેની વચ્ચે વિસંગતતા સ્પષ્ટપણે જોવા મળી ત્યારે 1930માં કઠોર જંગલના કાયદાઓના વિરોધમાં ન્યાય મેળવવા તહેરી ગઢવાલના લોકોએ સત્યાગ્રહ, એક શાંતિપૂર્ણ વિરોધ નામે અસહકારની ચળવળ શરૂ કરી. અને ઇન દેટ યર શું કહે છે સાથે સાથે કે ઇન દેટ યર અ લાર્જ નંબર ઓફ પીપલ વર કિલ્ડ ઇન તિલારી બાય ધ આર્મ્ડ ફોર્સિસ ઓફ ધ કિંગડમ of Tehri Garhwal when they formed a protest meeting against official forest policy. તે વર્ષે જ્યારે એ લોકોએ અધિકૃત જંગલ નીતિની સામે એક વિરોધ સભા ભરી ત્યારે તહેરી ગઢવાલના રાજ્યના સશસ્ત્ર દળાવતા લોકો અથવા તો સશસ્ત્ર દળ જે હતું એમના દ્વારા મોટી સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા હતા. જે આર્મ્ડ ફોર્સ હતી એમણે એ લોકોને માર્યા છે. લુક એટ ધ પિક્ચર. ચિત્ર જુઓ. વોટ ડુ યુ નોટિસ? તમને શું દેખાય છે? તમે શું ધ્યાનમાં આવે છે? There are some men, women and children embracing the trees. તમે જોઈ શકો છો કે કેટલાક પુરુષો, સ્ત્રીઓ અને બાળકો વૃક્ષોને બાથ ભીડીને ઊભા છે, તેમને હગ કરીને ઊભા છે. The two men are with saws in their hands. They wanted to cut down the trees, but the people are protecting them. જોઈ શકો છો કે બે પુરુષોના હાથમાં કરવત છે અને આ જે પુરુષોના હાથમાં કરવત છે તો ડેફિનેટલી તેઓ એ વૃક્ષને કાપવા માંગી રહ્યા છે, તેઓ ઝાડ કાપવા માંગે છે, પણ લોકો તેમને એટલે કે ઝાડને બચાવી રહ્યા છે. એ લોકો એ ઝાડને આલિંગન કરીને ઊભા છે અને બથ ભરીને ઊભા છે, એટલે એ વૃક્ષને કાપવાની ના પાડે છે. Again, they wanted to cut down the trees, but the people are protecting them. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. આ લોકો જે છે એ ઝાડને બચાવી રહ્યા છે. એ લોકો તેમને એટલે કે વૃક્ષો સાથે ભાવાત્મક રીતે જોડાયા હોવાથી તેઓને પેલા કઠિયારાઓને વૃક્ષોને હાનિ પહોંચાડવા દેવા તૈયાર નથી અને એ વૃક્ષને આલિંગન કરીને ઊભા છે. It was ચિપકો મુવમેન્ટ ફ્રેન્ડ્સ ટુ સેવ ધ ફોરેસ્ટ અને એ જંગલો બચાવવાની ચિપકો ચળવળ હતી. ધ મુવમેન્ટ સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. એ જે મુવમેન્ટ છે દોસ્તો એ ચિપકો આંદોલનના નામથી ઓળખાય છે અને આ ચળવળે લીલાછમ જંગલો અને પર્યાવરણને બચાવ્યા છે. આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ હેઝ ગ્રોન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ Chipko hug a tree movement in which village people have actually put their bodies around trees to stop them from being felled. દોસ્તો, સત્યાગ્રહ ચળવળમાંથી સ્વતંત્ર
સ્વતંત્રતા બાદ અથવા તો સ્વાતંત્ર્ય બાદ ચિપકો ચળવળ જન્મી, જેમાં લોકોએ વૃક્ષોને કાપતા અટકાવવા વાસ્તવમાં તેમના શરીર વૃક્ષોની આસપાસ વીંટાળી દેતા હતા. મતલબ કે એ જ્યારે કોઈ વ્યક્તિ આવીને વૃક્ષને કાપે તો એ વૃક્ષ જે છે એને બચાવવા માટે એ લોકો વૃક્ષને આલિંગન કરતા હતા. જોઈએ આગળ શું કહે છે. These grassroots struggle against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. દોસ્તો અહીંયા ખૂબ સરસ મજાની વાત કરી છે કે આ જે ચિપકો મુવમેન્ટ છે, ઉત્તર પ્રદેશના હિમાલય વિસ્તારના જંગલોમાં વ્યાવસાયિક વૃક્ષ છેદન એટલે કે કોમર્શિયલ જે ટ્રી કટિંગ છે એની વાત છે કે વ્યાવસાયિક વૃક્ષ છેદનના વિરોધ માટેની પાયાની ચળવળે સરકારને તેમની વ્યૂહરચના માટે પુનઃ વિચારણા કરવા મજબૂર કરી હતી. મતલબ કે જે સ્ટેટ ગવર્મેન્ટ છે એમણે ફરીવાર વિચારવું પડ્યું હતું. એન્ડ કોમર્શિયલ ફેલિંગ ઇનફેક્ટ ઇઝ નાવ બેન્ડ અબો અ હાઇટ ઓફ 1000 મીટર. યુ કેન સે ફ્રેન્ડ વોટ ઇટ સેઝ કે આ જે મુવમેન્ટ છે એ મુવમેન્ટ અથવા તો ચળવળના કારણે હકીકતમાં વ્યાવસાયિક વૃક્ષછેદનો 1000 મીટરની ઊંચાઈ ઉપરથી નિષેધ ફરવામાં આવ્યો. મતલબ કે એના ઉપર બેન્ડ લગાવવામાં આવ્યો. 1000 મીટરથી ઊંચાઈ પર જે આવા વૃક્ષો છે એને કાપવાના નહીં. બટ દેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેઇલ્ડ ટુ રીફોરેસ્ટ ધેમ. આ ઉપરાંત દોસ્તો એક ચિંતાનો વિષય એ પણ છે કે 1000 મીટરની ઊંચાઈ પરથી નિષેધ ફરવામાં તો આવ્યો, પરંતુ નાશ પામેલા જંગલોના વિસ્તારો ઘણા મોટા છે અને જંગલ ખાતું તેનું પુનઃ વનીકરણ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. અને એ રીફોરેસ્ટ ન થવાથી એનું કારણ અથવા તો એનું પરિણામ શું પ્રાપ્ત થયું? એઝ અ રિઝલ્ટ there is now a severe scarcity of animal fodder and domestic fuel and acute water shortage. જોઈ દોસ્તો, વૃક્ષ કાપવાથી શું નુકસાન થાય છે? ખૂબ અદ્ભુત વાક્ય છે આ પર્ટિક્યુલર સેન્ટેન્સ જે છે એની અંદર ખૂબ મોટી વાત કરી છે કે જ્યારે વૃક્ષછેદન થાય છે ત્યારે એનું પુનઃનિર્માણ નથી થતું, ત્યારે એની સમસ્યા શું સર્જાય છે અને એના પરિણામ સ્વરૂપે આજે પશુઓનો ચારો અને ઘર વપરાશના બળતણની તેમજ પાણીની તીવ્ર અછત ઊભી થઈ છે દોસ્તો. અને પાણીનું ખૂબ જ શોર્ટેજ છે. ધ વુમેન સફર ધ મોસ્ટ. અને એમાં સૌથી વધારે પીડાય છે સ્ત્રીઓ, એટલે કે સ્ત્રીઓએ સૌથી વધુ ભોગવાનું આવ્યું છે. એન્ડ ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ વિમેન now have to work all day to collect the daily requirements of food, fuel and water. અને પર્વતીય વિસ્તારમાં ઘણા ભાગોમાં હવે સ્ત્રીઓએ રોજિંદી જરૂરિયાતોનો ઘાસચારો, બળતણ અને પાણી લેવા માટે આખો દિવસ ચાલવું પડે છે. દે નીડ ટુ વોક ફોર અ ડિસ્ટન્સ, બહુ દૂર જવું પડે છે અને ત્યાર પછી જ એમને એ જે ડેઇલી નીડ્સ છે એ પૂરી થતી હોય છે. Inspired by the Chipko movement, the village women have now started to manage and protect local forest to ensure their regeneration. Friends, ખૂબ સરસ વાત કરી. શું કહે છે અહીંયા કે આ બધી જ બાબતોને ધ્યાનમાં લેતા ચિપકો ચળવળથી પ્રેરાઈને નાશ પામી રહેલા જંગલોનું પુનર્જીવન સુનિશ્ચિત કરી શકાય તે માટે ગામડાની આ સ્ત્રીઓએ હવે સ્થાનિક જંગલોનું રક્ષણ કરવાનું શરૂ કર્યું છે દોસ્તો. નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. ખૂબ સરસ વાત છે. હવે ત્યાંની જે સ્ત્રીઓ છે એ જંગલનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ થઈ છે. Under the leadership of Sri Sundar Bahuguna and Sri Chandi Prasad of Tehri Garhwal district in Uttaranchal, tree lovers came forward to save Devdar forest that lie on the slope of the Himalayas. ઉત્તરાખંડના ટેહરી ગઢવાલ જિલ્લાના જે શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચાંડી પ્રસાદની નેતાગીરી હેઠળ હિમાલયના ઢોળાવો પર પથરાયેલા દેવદાર વૃક્ષોને બચાવવા વૃક્ષ પ્રેમીઓ ખૂબ મોટી સંખ્યામાં આગળ આવે છે અને એની સાથે એ જોડાય છે. In this movement, the tree lovers used to embrace the tree to save them from being cut. It was popularly known as the Chipko movement. અને આ જે ચળવળ છે એમાં વૃક્ષોના કાપતા બચાવવા માટે વૃક્ષ પ્રેમીઓ વૃક્ષોને બાદ ભરી લેતા અને આ ચળવળને ચિપકો ચળવળ નામે પ્રખ્યાત કરવામાં આવી હતી. Conservation of forest is our moral duty. Our constitution now reads, it is every citizen's fundamental duty to conserve and thereby improve forest, lake, rivers, environment along with wildlife and also to have compassion towards organisms. દોસ્તો, ખૂબ સરસ મજાની વાત કરે છે કે જંગલોનું સંરક્ષણ એ આપણી નૈતિક ફરજ છે
આપણા બંધારણમાં લખ્યું છે કે સંરક્ષણ કરીને જંગલો, સરોવરો, નદીઓ તથા વન્યજીવન સહિતનું પર્યાવરણ સુધારવું અને દરેક સજીવ તરફ કરુણા રાખવી એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે આપણી. જોઈએ આગળ શું કહે છે. કાંગડ, અ વિલેજ of 200 families lies at the height of 2000 meter. 2000 મીટરની ઊંચાઈએ 200 કુટુંબ ધરાવતું કાંગડ નામનું ગામ વસેલું છે. It is an excellent example of the way in which local people can manage their own forest degraded. દોસ્તો શ્રેષ્ઠ વાત કરી છે કે તે ગામના સ્થાનિક લોકો જે રીતે પોતાના નાશ પામતા જંગલોને બચાવવાનું વ્યવસ્થાપન કરી રહ્યા છે તે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. શું છે ઉદાહરણ જોઈએ આપણે. In that year, however, the forest department decided to fell it. The village women who had to walk long distance for fuel, food and water were determined to save the last patch of tree. The men of Kangad, though, were offered a work by the forest department to fell the trees. As a result, there was a conflict between the village men and women. દોસ્તો ખૂબ સરસ વાત કરી છે આ પેરેગ્રાફની અંદર કે તે વર્ષમાં જંગલ ખાતાએ એક જંગલ અથવા તે જંગલ જે છે ને કાપી નાખવાની રજૂઆત કરી અથવા નક્કી કર્યું. જંગલ ખાતું કાંગડ ગામના પુરુષોને વૃક્ષ કાપવા માટે નોકરીએ રાખે છે અને છતાંય તે ગામની સ્ત્રીઓ કે જેમને બળતણ માટે, ઘાસચારા અને પાણી માટે દૂરના અંતરે જવું પડતું હતું તેમણે અંતિમ શ્વાસ સુધી વૃક્ષોને બચાવવાનો સંકલ્પ લીધો. એનું પરિણામ શું થયું દોસ્તો કે પરિણામ સ્વરૂપે ગામના પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે ઘર્ષણ થયું અને એ લોકો સામે આવી ગયા છે અને એ જે ગામ છે એની વ્યવસ્થા જે છે એ બગડવા લાગી છે. પણ જોઈએ ત્યાંના લોકો એ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર આવે છે. After 4 months of resistance, the women succeeded in saving their forest. 4 મહિનાના સતત વિરોધ પછી સ્ત્રીઓ જંગલ બચાવવામાં સફળ રહી. The women's organization, the મહિલા મંગલ દળ, then decided to revive the degraded forest. ખૂબ સરસ મજાની વાત છે દોસ્તો આ સેન્ટેન્સની અંદર કે જે સ્ત્રીઓ છે એનો વિજય તો થયો છે પણ સાથે સાથે એમણે એક નવી પહેલ કરી છે. શું છે કે 4 મહિના વિરોધની મહેનત કર્યા પછી સ્ત્રીઓ જ્યારે એ સફળતા પ્રાપ્ત કરે છે ત્યારબાદ સ્ત્રીઓની સામૂહિક સંસ્થા જેનું છે નામ મહિલા મંગળ દળે નાશ પામેલા જંગલોને પુનર્જીવિત કરવાનો પણ સંકલ્પ લીધો. દોસ્તો જોયું તમે કેટલી સરસ વાત કરે છે. ન માત્ર એ જંગલ બચ્યું પણ એ ઉપરાંત જે બીજા જંગલો નાશ પામ્યા છે તેને પણ બચાવવાની વાત થઈ રહી છે. On the basis of the number of cattle owned by each family, contributions were raised to employ a forest guard who was paid ₹300 per month. ખૂબ સરસ ઇનિશિયેટિવ છે દોસ્તો. કુટુંબમાં જેટલી સંખ્યામાં ઢોર રખાતા હોય તે મુજબ આર્થિક ફાળો ઊભો કરી પ્રતિમાસ ₹300 પગારે એક જંગલ રક્ષક એટલે કે ચોકીદાર રાખવામાં આવે છે. ખૂબ સરસ એક્ઝામ્પલ છે દોસ્તો. For 3 years the arrangement worked well, but problems then arose. The forest guard became negligent and protections was loose. જોયું દોસ્તો પાછી સમસ્યા આવી છે સામે. શું છે સમસ્યા કે 3 વર્ષ સુધી તો આ ગોઠવણી યોગ્ય રીતે ચાલી પણ પછી સમસ્યાઓ ઊભી થઈ. જંગલનો એ ચોકીદાર બેદરકાર બન્યો અને વૃક્ષોનું રક્ષણ ઢીલું થઈ ગયું. હવે એના પર કોઈ લગામ ન હતી. Once the women discovered these, they abolished the post and decided to guard the forest themselves. અડગ જેનું મન છે દોસ્તો, જેનો દ્રઢ નિશ્ચય છે એને કોઈ દિવસ કોઈ સમસ્યા નડતી નથી દોસ્તો. કોઈ સમસ્યા એની સામે અવરોધરૂપ બની જ ન શકે. શું કહે છે કે એકવાર સ્ત્રીઓને આ બાબતની ખબર તો પડી ગઈ કે ભાઈ હવે આ ચોકીદાર જે છે એ ઢીલા પડી ગયા છે, એનું કોઈ કામ નથી અને જંગલો નાશ પામી રહ્યા છે, ત્યારે તે સ્ત્રીઓએ ચોકીદારની જે નિમણૂક હતી એને રદ કરી અને પોતાની જાતે જંગલનું રક્ષણ કરવાનું નક્કી કર્યું. યસ ફ્રેન્ડ્સ, વેરી પોઝિટિવ સ્ટેપ. નાઉ Mahila Mangal Dal has assigned the duty of looking after the forest to a group of village women. ખૂબ સરસ વાત છે દોસ્તો. શું કહે છે કે હવે મહિલા મંગળ દળે ગામની સ્ત્રીઓની ટુકડીને આ જંગલની દેખરેખ રાખવાની ફરજ સોંપી છે. The responsibility is shared among 15 women in rotation. આ જે જવાબદારી છે એ વારાફરતી 15 સ્ત્રીઓમાં આ જવાબદારી વહેંચાતી હતી. માત્ર એક પર્ટિક્યુલર ગ્રુપને મળે એવું નહીં, રોટેશન બેઝિસ પર આ જવાબદારી સોંપવામાં આવે છે. Thus, the duty for each woman comes after 15 days. તદુપરાંત આ જે પ્રોસેસ છે એના કારણે દરેક સ્ત્રીની ફરજ
15 દિવસ બાદ આવે છે અને એને એ જંગલનું રક્ષણ કરવાનું છે. As one woman said, on these days we leave our work and protect the forest because our oak trees are like our children. અને એ સમયે એક સ્ત્રીએ કહ્યું કે આ દિવસે અમે અમારું કામ છોડી દઈએ અને જે જંગલ છે એનું રક્ષણ કરીએ છીએ, કારણ કે આ જે જંગલ છે એ અમારા વૃક્ષો નથી, પરંતુ આ અમારા ઓક વૃક્ષો બાળકો સમાન છે. એવી સરસ મજાની એ ભાવના દર્શાવે છે. એક બાળકનું જેમ જતન કરે, રક્ષણ કરે, એવી રીતે એ સ્ત્રીઓ અત્યારે એ વૃક્ષનું રક્ષણ કરી રહી છે. Once when a migrant shepherd allowed his goats to graze in the protected forest area, the women took away the goat and fined the shepherd 200 rupees. Villagers themselves are fined up to 100 rupees for cutting trees for firewood. ખૂબ સરસ ઇનિશિયેટિવ દોસ્તો. શું વાત કરે છે અહીંયા કે એકવાર એક બહારથી આવેલા શેપર્ડ એટલે કે ભરવાડે તેની જે બકરીઓ છે એને રક્ષિત જંગલના વિસ્તારમાં ચરવા માટે જવા દીધી, તો સ્ત્રીઓએ તેની બકરીઓ લઈ લીધી અને ભરવાડને 200 રૂપિયાનો દંડ કર્યો. તદુપરાંત ખુદ ગામવાળાઓને બળતણ માટે વૃક્ષ કાપવા માટે 100નો દંડ કરાયો. તમે જોયું દોસ્તો, અહીંયા પણ એક પોઝિટિવ પહેલ સ્ટાર્ટ કરે છે કે જંગલનું રક્ષણ તો કરે જ છે, સાથે સાથે એક પ્રકારની ફાઇન પણ લગાવવાનું શરૂ કર્યું છે. કોઈને પણ એ જંગલમાંથી પ્રવેશવા દેવામાં નથી આવતા અથવા તો એ વૃક્ષનો નાશ કરવા દેવામાં નથી આવતો. થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વિમેન. કુદરતનો આભાર અને આ સ્ત્રીઓની તાકાત એટલે કે આ સ્ત્રી શક્તિઓનો પણ આભાર. ધ મિક્સ્ડ નેચરલ ઓક ફોરેસ્ટ આર નાવ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. અને એના ફલશ્રુતિ રૂપે આજે ગઢવાલના બધા જ જંગલોમાં મોટા ભાગોના જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે. બટ ધ વુમન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. તદુપરાંત આ જે સ્ત્રીઓ છે એઓએ હજુ વધારે સાવધ રહેવું પડે છે. શું કારણ છે એનું? ઇન 1980, ફોર એક્ઝામ્પલ, ધ મહિલા મંગલ દળ અગ્રી ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. જો દોસ્તો આ પેરેગ્રાફ ખૂબ અગત્યનો છે અને એમાં કેવી ચાલાકી થાય છે અથવા તો કેવી સ્કીમ આ જે સ્ત્રીઓ છે મહિલા મંગલ દળવાળી એમની સાથે કરવામાં આવે છે એ ખાસ સમજો અને 1980ની જે ડેટ છે પણ ખાસ યાદ રાખજો. શું કહે છે કે ઉદાહરણ તરીકે 1980માં મહિલા મંગળ દળે જંગલ ખાતાને વૃક્ષ વાવવામાં મદદ કરવા સંમતિ આપી. હવે એ જે વૃક્ષ છે એને વાવવાની વાત તો થઈ રહી છે અને એમાં સ્ત્રીઓએ સાથ પણ આપ્યો છે. They dug 15,000 pits, but then they found that the department was only interested in planting poplars. તેમણે 15,000 ખાડા ખોદ્યા દોસ્તો, પણ પછી તેમને ખબર પડી કે એ જંગલ ખાતું તો માત્ર પોપ્લરના વૃક્ષો વાવવામાં જ રસ ધરાવે છે. Instead, they forced the forest department to plant different kinds of indigenous fodder trees that would benefit them directly. સ્ત્રીઓએ તે વિદેશનું વ્યાવસાયિક વૃક્ષ પોપ્લર જે છે એને વાવવાની ના પાડી દીધી. તેને બદલે તેમણે જંગલ ખાતાને જુદા જુદા પ્રકારના પશુ ખાદ્ય આપે તેવા દેશી વૃક્ષો વાવવાનું દબાણ કર્યું અને કે જેમનો તેમને સીધો લાભ મળી શકે એવા વૃક્ષો વાવવાની વાત કરી. Thus, the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. આના ફલશ્રુતિ રૂપે ઉત્તર પ્રદેશના ઘણા પર્વતીય વિસ્તારોમાં હવે જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે. In addition to supporting local agriculture and animal husbandry, the degraded forests have reduced the intensity of floods and soil erosion and have ensured the permanent water supply. ખૂબ સરસ વાત છે દોસ્તો. સ્થાનિક ખેતી અને પશુપાલનને સહાયક થવા ઉપરાંત આ પુનર્જીવિત થયેલા જંગલોએ પૂર તેમજ જમીનના ધોવાણની પ્રબળતા એટલે કે વિનાશકતા ઘટાડી છે અને કાયમી પાણીનો પુરવઠો સુનિશ્ચિત કર્યો છે અને આના કારણે ખૂબ ઘણી માત્રામાં પાણી છે એ પણ વધવા લાગ્યું છે. The practice of community protection of forests has spread to many neighboring villages. In fact, this is probably the only effective way to tackle these terribly urgent national tasks. જંગલનું રક્ષણ કરવાની આ સામૂહિક પદ્ધતિની અસર પડોશના ઘણા ગામડાઓમાં પણ પ્રસરી
હકીકતમાં ભયંકર તાકીદના આ રાષ્ટ્રીય કાર્ય માટે માત્ર આ જ એક કદાચ સૌથી અસરકારક રસ્તો હતો. જોયું દોસ્તો, ખૂબ સરસ મજાની આ વાતની રજૂઆત અહીંયા કરી છે આ પાઠમાં. ચિપકો મુવમેન્ટ કેટલી અદ્ભુત વાત કહી શકાય દોસ્તો. માણસ અત્યારે આપણા ઘરની સામે કોઈ વૃક્ષ હોય એને કોઈ કાપતું હોય તો એમાં પણ ના નથી પાડતા. ત્યારે તો આ સ્ત્રીઓ તો પોતાનું બધું જ કામ મૂકીને એ જે વૃક્ષો છે એને ભેટી પડે છે અને એનું જતન પોતાના બાળકોની જેમ કરે છે. એની પાસે ભલે ફાઇનાન્શિયલ એટલી બધી સ્ટ્રોંગ ના હોય છતાં પણ ગામના લોકો સાથે ફાળો ઉઘરાવીને એ ચોકીદારને નીમે છે. ચોકીદાર નીમ્યા પછી પણ એ ચોકીદાર જ્યારે એટલો સાર્થક પુરવાર નથી થતો ત્યારે પોતે ચોકીદારીનું કામ પણ કરે છે. તો ડેફિનેટલી હેડ્સ અપ ટુ ધ વુમેન ઓફ ઉત્તર પ્રદેશ એન્ડ આઈ રિક્વેસ્ટ ટુ ઓલ ધ પીપલ સ્પેશિયલી સ્ટુડન્ટ્સ, તમારા આજુબાજુમાં શક્ય હોય એટલા વૃક્ષો વાવો. ન માત્ર વૃક્ષો વાવો પણ એનું જતન કરો, કારણ કે વૃક્ષ વાવવા એ ખૂબ ઇઝી કામ છે પણ એનો ઉછેર કરવો એ એટલું જ ડિફિકલ્ટ છે. આઈ રિક્વેસ્ટ ટુ યુ ઓલ કે દર બર્થડે પર એટલીસ્ટ 1 કે 2 કે 5 વૃક્ષો વાવી એનો સંકલ્પ કરીએ અને દર વર્ષે આપણી ઉંમર વધે એમ એ વૃક્ષની ઉંમર પણ વધે એવું આપણે ધ્યાન રાખીએ. થેન્ક યુ સો મચ ફોર બીઇંગ વિથ અસ ઇન પૂર્વાંચલ એજ્યુકેશન. સ્ટે ટ્યુન એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ. બાય બાય.